શ્રી ગણેશજીનું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે. अतः जय श्री गणेश, जय श्री कृष्ण. कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, आजकल मोबाइल वगैरह कोઈને ચાલે છે? પેલા કાકા ક્યારનો મોઢું ખુલાઈને ઊભા હતા, જેવું મેં બોલવાનું ચાલુ કર્યું મારો વિડીયો ઉતારે છે. અહીંયાના તો કાકા જોરદાર ખબર પડે મને પણ દેખાતું નહીં હોય, પણ નિશાનો તો પ્રોપર વાગે છે. कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, अपना तो आज भी श्री जी से ही चलता है. जय श्री कृष्ण. આજના આવા શુભ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું, આવેલા તમામ મોંઘેરા મહેમાનો માટે હું આટલું જ કહેવા માંગુ છું. ઘણા બધા તો અમેરિકાથી પણ આવ્યા છે, હે આજુબાજુના ગામમાંથી, સિટીમાંથી. એટલે મારા વરરાજા તો ત્યાં જ રહેશે ને. हाँ तो वरराजा ने तो जुओ पुष्पा झुकेगा नहीं साला. आई जवा दो घरवाળી ને आई जवा दो, પછી ખબર પડે પુષ્પા તો હંમેશા નીચે જ મળશે. તો આવેલા તમામ મોંઘેરા મહેમાનો માટે હું આટલું જ કહેવા માંગુ છું કે બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. મહેમાનોમાં સૌથી પહેલા સન્માન કોને અપાય? વડીલોને અપાય. આપણા ઘરના જે વડીલ હોય, આપણા પરિવારના, આપણા સમાજમાં જે વડીલ હોય, કેસને જે સુધારે તે વકીલ કહેવાય. પણ કેસને બગડવા જ ન દે એવા આપણા વડીલ કહેવાય. વડીલો માટે થોડા તાળીઓ થઈ જાય. અરે તમામ મોંઘેરા મહેમાનો માટે હું આટલું જ કહેવા માંગુ છું કે ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની. ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની. તો આપ જેવા મિત્રો વિનાની જિંદગી થાય અમારી શું કામની? તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષીઓનો, મારી તમામ બહેનોને તૈયાર થવાનો બહુ શોખ હોય અને મને તો તૈયાર થવાનો બહુ જ શોખ છે. અહીંયા લોણાવાડામાં મારું પહેલું પ્રોગ્રામ હતું. હું બસ તૈયાર થઈને આવી તો મારી બહેનપણી એના પતિને કહે છે કે જુઓ મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે, તમે તો મને આવું લઈ નહીં આપતા. એના પતિએ શાયરી ફટકારી કે સીતાના પણ કોડી લાવું તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. વાવા તો કરો કે સીતાના પણ કોડી લાવું તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. પણ અત્યારે કોઈ મંદી ચાલી રહી છે તમારી પતંગ ઠોકમાં. તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓ, અહીંયાના નાના છોકરા બહુ હોશિયાર છે. અહીંયા હું ગાડીમાંથી જેવી નીચે ઉતરીને નાનો છોકરો મને ઓળખી ગયો. મમતા સ્વામી, હું આમ છું તો આમ મારી પાછળ આવે, હું આમ છું તો આમ મારી પાછળ આવે. ગુરુભાઈની મમ્મી જોઈ કે મારો નાનો છોકરો તો કોઈ છોકરી પાછળ બરબર કરે છે. એની મમ્મી એને બોલાવે તો અહીંયા આ શું છોકરી પાછળ બરબર કરે છે, ભણવામાં તો ધ્યાન આપતો નથી. બોલ મહાત્મા ગાંધી કોણ છે? છોકરાએ કીધું મમ્મી મને ખબર નહીં. મમ્મીએ કીધું બેટા તું ભણવામાં ધ્યાન આપ, ભણવામાં. એટલામાં છોકરાએ એની મમ્મીને પૂછ્યું મમ્મી મમતા સ્વામી કોણ છે? મમ્મી કીધું મને ખબર નહીં. છોકરો બોલે મમ્મી પાપા પર ધ્યાન આપ, પાપા પર. મેં નાના છોકરાઓને બોલાવ્યું તો આટલા નાનો દીકરા શું બોલે છે? તો મને કહે છે હું થોડી નાનો છું. તમે પૂછ્યું ભાઈ તો તારા ઘરમાં સૌથી નાનો કોણ છે? કોઈ નાનો છોકરો કહે છે મારા પપ્પા. મેં કીધું એ કેવી રીતે? ક્યાં હજુ સુધી મારી સાથે સૂવે છે. તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષીઓનું, મારી તમામ બહેનોનું, નાના નાના છોકરાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને એવા અમારા હર્ષદભાઈના આંગણે આવો શુભ પ્રસંગ આવ્યો હોય. તમારા હર્ષદભાઈને એક સવાલ કરું, તમને કેવું લાગે છે તમારા દીકરાના લગ્ન છે અને હું કેવી લાગુ છું? અરે એ માગો છે મોટામાં એટલે નથી બોલતા. તો મારી સોપારીમાં હું તારા માગો
કે તું મારી અંકારી લે, હું તારો મામો. જો તું મને આઈ લવ યુ નહીં કે તો ઉપાડી જશે તને. તો એવા મારા હર્ષદભાઈ અને મમ્મી જિજ્ઞાસાબેન આવો તો અમારી જગ્યા આવજો જિજ્ઞાસાબેન ને. અમે અહીંયા આવી એટલે બધા લોકો કે અમને ફોટો પાડવા દો, અમને ફોટો પાડવા દો. અમારા હર્ષદભાઈ આવ્યા એટલે બધા થોડા ચૂપચાપ થઈ ગયા. મને ખબર પડી કે હર્ષદભાઈ એનો વટ તો છે, બધા એમનો બહુ સાંભળે છે. પછી થોડાક આગળ વધ્યા, અમારા ભાભી આવ્યા એટલે અમારા હર્ષદભાઈ એકદમ ચૂપચાપ. મેં કીધું કેમ કઈ આખા ગામમાં તો સિંહ બનીને ફરો છો, ઘરમાં જાઓ છો ત્યારે શું થઈ જાય છે? તો વટમાં બોલ્યા, ઘરમાં હું સિંહ જ હોઉં છું પણ પેલી દુર્ગા બનીને મારા પર સવાર થઈ જાય છે. અમારી બહેનો દુર્ગાનું રૂપ છે. બધા નમસ્કાર કરજો. આ તો નાની મોટી હસી મજાક કરું છું મિત્રો. જો તમે ઘરમાં સિંહ બનીને રહેશો તો તમારી ધર્મપત્ની દુર્ગા બનીને તમારી સવારી કરશે. પણ જો તમે ઘરમાં નારાયણની જેમ રહેશો ને તો તમારી ધર્મપત્ની લક્ષ્મી બનીને તમારું સાથ આપશે. એવી લક્ષ્મી નારાયણની જોડી માટે જોરદાર થઈ જાય. એવા અમારા હર્ષદભાઈ જિજ્ઞાસાબેનને ઢેર સારી શુભકામનાઓ છે. જિજ્ઞાસાબેન તો રૂપાળા લાગે છે. तुम काले हो तो क्या हुआ दिल वाले हो, तुम काले हो तो क्या हुआ दिल वाले हो, हमारे तो क्या सबके दिलों में उतरने वाले हो. मगर अब आपके बारे में सोचे भी तो क्या सोचे, आप तो पहले से मगर अब आपके बारे में सोचे भी तो क्या सोचा, आप तो पहले से 2 बच्चे वाले हो. एमना मतलब में मांगा नहीं है हमें. तो एवा हमारा वरराजा, વરરાજા માટે પણ જોરદાર તાળી થઈ જાય. અને એમના જે ભાઈબંધો આવ્યા હોય, હું એમની બાજુમાં ઊભી હોઉં અને તમે લોકો શોધ ન કરો તો મજા ના આવે. ભાઈબંધો તમે બોલો, ભાઈબંધો બધા ભણેલા લાગે છે, અવાજ નહીં નીકળતો. જો તો અમારા કિશન ને એમના લગ્ન જીવન માટેની ઢેર સારી શુભકામનાઓ તો આપું છું. અને અમારી જે બહુ રાણી છે એનું નામ શું છે? તો અમારા રિદ્ધિબેનને પણ યાદ કરીને અત્યારે આ બંને માટે હું આટલું જ કહેવા માંગુ છું કે ફૂલોं में हसीन गुलाब है मगर पढ़ाई के लिए जरूरी किताब है. फूलों में हसीन गुलाब है, पढ़ाई के लिए जरूरी किताब है. इस दुनिया में हर सवाल का जवाब है. अगर कोई आपसे किशन और रिद्धि की जोड़ी के बारे में पूछे तो कहना कि वो लाजवाब है. तो किशन से ढेर सारी शुभकामनाओं. एवा हमारा जे बेन છે પ્રાર્થના, અહીં જો પ્રાર્થના માટે હું એટલીસ્ટ પ્રાર્થના કરું છું કે તમને પણ તમારા લગ્ન ક્યાં ના છો? ઓહો, અરે હું તો બધા કે આયો જીજાજી બાજુમાં છો. કેતનભાઈ, અમારા કેતનભાઈ પણ આવો અહીંયા. અને એવા અમારા મોટા પપ્પા જગદીશભાઈના આશીર્વાદથી. અરે વાહ, આ તો બાહુબલી છે. એવા અમારા જગદીશભાઈ મોટા પપ્પા, અમારા રશ્મિકાબેન મોટી મમ્મી. તમે ઘરવાળી તો બધા જોરદાર છે. हाँ, कि आपकी जीत की आंखों में डूब जाने को दिल करता है. रश्मिकाबेन, તમને શાયરી નહીં કરતા આવતી હોય, હું શીખવાડું કે आपकी जीत, हमारा केतनભાઈ आओ, कि आपकी जीत की आंखों में डूब जाने को दिल करता है मगर कमबख्त का चश्मा बीच में आ जाता है. क्या कह रहे हैं? हमें घर जैसे क्या होता है. તો એવા અમારા મોટા પપ્પા મોટી મમ્મીના આશીર્વાદથી અને એવા અમારા કેતનભાઈ પણ અહીંયા આવી ગયા છે. આ ઝીણી ઝીણી મૂછો છે અને મૂછો જોઈને મને શાયરી આવે છે. પ્રાર્થના કે जितनी मस्त तुम्हारी चाल है, કેવું પડશે? કઈ ના, મહંત જીજાજીનો વટ હોય એ एकदम अलग है. कि जितनी मस्त तुम्हारी चाल है
अरे उससे अच्छे तो मेरे मूछों के बाल हैं। અહીંયા જીજાજી કંબાજી મારી ગયા છે અને એવા અમારા ભાઈ નિર્મિતભાઈ આવો તમારા હજુ બાકી છે ગોઠવાનું તમારે ગોઠવો હો બધા ગોઠવો હું જ બાકી રહી ગઈ છું છોકરો છે ઓહો અને ક્યાં છે આ રહ્યા બાબરી વાહ અચ્છા બધા આવશે ક્યાં ભાઈ તો એવા અમારા નિર્મિતભાઈ અને રીચાબેન ભાભી એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અને એવા મોટા ભાઈ આશીષભાઈ અરે તો એમના ઘરવાળી અમેરિકામાં છે એટલે અહીંયા દૂર દૂર રહે છે એમની જોડે વિડીયો કોલમાં ચાલુ જ છે કે જો હું નજીક નહીં જતો એવા મોટા ભાઈ આશીષભાઈ અને એવા અમારા ભત્રીજા શ્લોક ભાઈ કૃણાલ અરે વાહ શ્લોક તમે હું તો નામ સમજુ અને અન્નુ ભાભી એક દિવસ છે હર્ષ ભત્રીજો હર ભત્રીજો પછી જીજાજી રિટર્ન આવી ગયા અમારા આશીષભાઈ નું પણ ખૂબ ખૂબ સ્વાગત છે એવા અમારા ભાભી વિરલભાઈ એ તો યુએસએ માં છે વર્ષાબેન મોટી મમ્મી એવી રીતે છે પ્રણામ જય શ્રી કૃષ્ણ ચાલો તમારા આશીર્વાદ થી અહીંયા સરસ મજાનો પ્રસંગ ચાલી રહ્યો છે અને મને પણ આશીર્વાદ આપો તો મારા પણ લગ્ન ફટાફટ થઈ જાય એવા અમારા જીયા કિયાન ભત્રીજા અને રમેશભાઈ ફુવા એમ તો જે ફૂફાજી હોય એમનો ઇમ્પોર્ટન્ટ છે મને શકલથી તો તમે લાગો છો તમે છો કે તમે તમારામાં ઝલકાય ને ઝલકાય તો ખરી અમારા ફૂફા ફુવાજી એવા અમારા રમેશભાઈના આશીર્વાદથી અને કોઈ સુમનબેન મેને પ્યાર કિયા સુમન અરે વાહ બેન વાહ અમારા ભાભી મોજમાં કોઈ મોજમાં અને હવે મામા મામુ અમારા મામા નિલેશભાઈ અને મામી ભાવનાબેન તમે પણ અહીંયા એજાટ સરસ મજાનો ફેમિલી ફોટો રહી જાય પછી બધા આવે વરઘોડા માટે રાહ જોઈ રહ્યા છે તો હવે વધારે સમય ના લઈને આપ તમામ લોકોનો હું દિલથી ધન્યવાદ કરું છું કે અહીંયા આમંત્રણ આપ્યું ને એવા અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર એન્ડ એક્ટર પણ આપણી વચ્ચે છે પ્રવીણભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય જેમના આમંત્રણને માન આપીને આજે હું અહીંયા આવી છું એવા મારા પ્રવીણભાઈ આવો ને એ કે ભાઈ કહે તો નહીં આવું અમારા પ્રવીણ હીરો એન્ડ પ્રોડ્યુસર અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એમનું પણ અહીંયા ખૂબ ખૂબ સ્વાગત અને ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું અને એમના માટે મારે કંઈક કહેવું હોય તો હું આટલું જ કહીશ કહી દો અમારા પ્રવીણભાઈ કેમ છો મજામાં શું એમના અમારા હર્ષદભાઈ ખાસ મિત્રો છે તો એમની આગળ એમના આમંત્રણ પર માન આપી લઈ હું અહીંયા આવી છું અને એવા અમારા પ્રવીણભાઈ માટે મારે કંઈ કહેવું હોય તો હું આટલું જ કહીશ કે તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કઈ નથી હોતું છબીનો હોય પ્રિય જનની નયનોમાં તો કઈ નથી હોતું મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે અરે ખસોડીનો ચાંદ ત્યાંથી તો ગગનમાં કઈ નથી હોતું એવા અમારા ચાંદ જેવા પ્રવીણભાઈનો પણ હું દિલથી ધન્યવાદ કરવા માંગુ છું અને હવે આપણે ફરીથી આ કાર્યક્રમની શરૂઆત કરીશું થેન્ક યુ સો મચ કેચ કરવા માટે આવી જશે એમના ભાઈબંધો તો બધાના લગ્ન થઈ ગયા છે ને તો હવે ચાલો વધારે સમય ના લઈને આપણે ફટાફટ આ કાર્યક્રમની શરૂઆત કરીશું એક સરસ મજાનો ગીત આપ લોકોની ફરમાઈશ પરથી અહીંયા રજૂ કરવામાં આવશે કયો ગીત કયો એમ તો બધાના અહીંયા કપડા મેચિંગ થઈ રહ્યા છે તો ગુજરાતી સોંગ લગાવી લઈએ હે કપડા મેચિંગ કરવા છે અમારા વરરાજા કે તો અગર અમારા
બેંક પાસે આ ગીત અવેલેબલ હોય તો મારે કપડા મેચિંગ કરવા છે, બતાવી દો અને અહીંયાથી પછી મોજ ચાલુ કરીશું. ગન્ના એન્ટ્રી પડી જાય યાર. ના ના સોરી. તો જોવા મળ્યા યાર, એક જણો તો